જેતપુર ભાદર કેનાલમાં દંપતી અકસ્માતે કેનાલમાં ખાબક્યું। વિગતે વાત કરીએ તો થાણા ગાલોલ ગામ પાસેથી પસાર થતી કેનાલમાં બાઇક સ્લીપ થતા દંપતી કેનાલમાં ખાબક્યું હોવાનું સામે આવ્યું છે। દંપતી બાઇક લઈને વાડીએ જતા હતા તે દરમિયાન આ બનાવ બન્યા હોવાનું સામે આવ્યું છે। તો કેનાલમાં દંપતી ખાબકતા પતિનો આબાદ બચાવ થયો છે ત્યારે પત્નીનું મોત નીપજ્યું છે। ગોપાલભાઈ ઉંધાડ અને પત્ની રંજનબેનનું દંપતી કે જે કેનાલમાં ખાબકતા પત્ની રંજનબેનનું મોત નીપજ્યું જ્યારે દંપતી સુરતથી પોતાના વતન થાણા ગાલોલ ગામે જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે। પાલિકાના ફાયર ફાઇટર અને સ્થાનિકોએ કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢ્યો છે તો દંપતી કેનાલમાં ખાબકતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। જેતપુર તાલુકા પોલીસે હોસ્પિટલ પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે। સુરેશ ભાલિયા, ડીપી ન્યૂઝ ગુજરાતી, જેતપુર।